નમસ્કાર. સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ગોધરાની હોસ્પિટલમાં માનવ તસ્કરીનું કૌભાંડ ઉજાગર, 8 લોકો સામે ગુનો દાખલ. અમરેલીના ધામેલ ગામમાં આર્મી જવાન મેહુલભાઈ ભરવાડ કાશ્મીરમાં શહીદ, વતનમાં શોકનો માહોલ. સુરતમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ, 2 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર. બનાસ ડેરીની ચૂંટણીને લઈ ભાજપના દિગ્ગજો મેદાને, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ નોંધાવી ઉમેદવારી. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ હટાવ કામગીરી, 300 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ. મણિપુરમાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત સંગઠનોના 6 આતંકવાદીઓની કરી ધરપકડ. હિમાચલ પ્રદેશમાં આકાશી આફત, વરસાદના કારણે અત્યાર સુધી કુલ 424 લોકોના મોત. જૈશ બાદ હવે લશ્કરના આતંકીએ ખોલી પાકિસ્તાનની પોલ, ઓપરેશન સિંદૂરમાં થયેલ તબાહીનો કર્યો સ્વીકાર. રશિયાના કામચટકા ક્ષેત્રમાં પુનઃ 8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ દરગાહોમાં કરી આગચંપી, 1નું મોત અને 22 ગંભીર.